નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 114 કરોડના ખર્ચે બનેલા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનનું એક તરફનું સ્ટ્રક્ચર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું તથા એક વ્યક્તિને ઈજા થઈ। 114 કરોડના ખર્ચે બનેલા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી। આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે એકને ઈજા થઈ છે। બસ વ્યવહાર ખોરવાયો છે। આ અંગે ડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ મૃતક નરસિંહભાઈ ગોવિંદભાઈ દવે અમદાવાદના ચાંદખેડાના રહેવાસી છે। તે અંગે મૌખિક માહિતી મળી છે। અન્ય બીજી કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ હોય એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી। આગળ આમાં વિવિધ એજન્સીઓ જેવી કે એફએસએલને બોલાવી સેમ્પલિંગ કાર્યવાહી કરીશું। આ જગ્યાને અત્યારે સેનેટાઈઝ કરી છે। એકવાર સેમ્પલિંગ થઈ જશે પછી ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીની મદદથી કાટમાળ ખસેડવામાં આવશે। હાલ અમે એડી એક્સિડેન્ટલ ડેથ દાખલ કરી છે અને તપાસમાં જો કંઈ ગુનાહિત જણાશે તો આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું। ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી। હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અન્ય કોઈ ફસાયેલું છે કે નહીં તેની તપાસ કરી હતી। વિભાગીય નિયામક જે.એન. પટેલે જણાવ્યું કે આ મુખ્ય બસ સ્ટેશન છે, જેના મુખ્ય પ્રવેશ દ્વાર માટે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું। તેની દિવાલને પીઓપી જેવા મટીરીયલ દ્વારા ડેકોરેટિવ કરવામાં આવ્યું હતું। તેના ઉપરનો ભાગ અચાનક પડી ગયો હતો। જનમહેલ પાછળનો રસ્તો ખુલ્લો કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી। મનપાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વડોદરા મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધર્મેશ રાણાએ જણાવ્યું કે ટ્રાફિક પોલીસ અને જીએસઆરટીસી તરફથી જાણ કરવામાં આવી હતી। આ ઘટનાને લઈ અમે જનમહેલ પાછળનો રસ્તો ખુલ્લો કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 10 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।